વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ ઝોનના ખખડધજ રસ્તાઓથી લોકો પરેશાન। સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી હતી। રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં કામ લઈને કામ મેળવવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે, પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે। કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। અધિકારીઓ અને નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેવડાવવા માટે આયોજન કરતા હોય તેવું આ સ્થિતિઓ જોતા લાગી રહ્યું છે। કતારગામ ઝોનમાં આવેલ ભરીમાતા ફૂલવાડી વિસ્તારમાં પણ રોડ હાલત બિસ્માર થઈ છે। અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી વર્ષોથી મનપા દ્વારા પાકો રોડ બનાવી આપવામાં આવ્યો નથી। બીજી તરફ ચોમાસામાં ફૂડવાડીથી ભરીમાતા મંદિર તરફ આટલા મોટા રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। મનપા અનેક વખત રજૂઆત કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી અને ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને 2 દિવસ બાદ ખાડા પડી જાય છે। આ ફૂલવાડી ભરીમાતા રોડ PP24 છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ડેલી કોઈને કોઈ એક્સિડન્ટ થાય છે। એમ્બ્યુલન્સ કે રિક્ષા, જે બાળકોની રિક્ષા, સ્કૂલ રિક્ષા છે એ પણ પલટી થઈ જાય છે, એક્સિડન્ટો થાય છે। આ ફૂલવાડી ભરીમાતા રોડ છે PP24, પાલિયાથી લઈને ભરીમાતાના મંદિર સુધી લોકો જાય છે બિચારા, તો એ લોકોને બી ખૂબ તકલીફ થાય છે। એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ રોડ બનાવી જાવ, તો આવીને એ લોકો રોડા નાખી જાય છે, પાછા 2 દિવસમાં રોડ એવો થઈ જાય છે। વરસાદ હતો હમણાં 1.5-2 ફૂટના કઈ પ્રકારના ખાડા પડ્યા હતા? અરે સાહેબ, ખાડા તો હતા, રોડ જ નહીં હતો, ખાલી ખાડા જ હતા અને એ રોડની હાલત એવી હતી કે માણસને ખબર જ નહીં પડે ક્યાંથી ચાલુ ને ક્યાંથી જવું, એટલે કોઈના કોઈ ડેલી એક્સિડન્ટ થઈ જતા હતા। કેટલો લાંબો રોડ છે આ રોડ ભરીમાતાથી પાલિયાથી લઈને ભરીમાતા મંદિર સુધીનો છે। આખા રોડની હાલત એવી જ છે। તમે ફરિયાદ કરો છો, રોડ નથી બનતો પાકો, આ બાબતે શું કહેવું? ફરિયાદ કરીએ છીએ તો એ લોકો આવીને રોડો નાખી જાય છે, પણ 2 દિવસમાં પાછા રોડની હાલત એ જ થઈ જાય છે। કેના વસ્તુની સમસ્યા આવે? આ સમસ્યા સમજો ને કે 10 એક વર્ષ થઈ ગયા, પાકો રોડ નથી બન્યો બધું। શું માંગ છે તમારી? અમારી માંગ આ છે કે ભાઈ રોડ રસ્તા સારી રીતે બનાવી દો, લોકોને તકલીફ થવું નહીં પડે।